અમેરિકા અને કેનેડાની સરહદ પરથી એક એવો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જેણે માત્ર સુરક્ષા એજન્સીઓને જ નહીં પરંતુ વિદેશમાં મહેનત કરીને જીવન જીવતા લાખો ભારતીયો માટે પણ ચિંતાનો વિષય ઊભો કર્યો છે. અમેરિકન અધિકારીઓએ ભારતીય મૂળના 27 વર્ષીય ટ્રક ડ્રાઈવર ચંદન તાયલની કરોડો રૂપિયાનું કોકેઈન સાથે ધરપકડ કરી છે. આ ઘટના અમેરિકાના મિશિગન રાજ્યમાં આવેલા બ્લુ વોટર બ્રિજ પર બની છે, જે અમેરિકા અને કેનેડાને જોડતો સૌથી વ્યસ્ત કોમર્શિયલ ટ્રેડ રૂટ માનવામાં આવે છે. માહિતી અનુસાર ચંદન તાયલ કેનેડાના બ્રામ્પટન શહેરમાં રહેતો હતો અને તે એક કમર્શિયલ ટ્રક ચલાવી રહ્યો હતો. રૂટીન બોર્ડર ચેકિંગ દરમિયાન અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે CBPના અધિકારીઓએ ટ્રકને રોકી હતી. ટ્રકના દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું હતું કે તેમાં ચીઝ પાવડર અને લાકડાના પેલેટ્સ જેવા કાયદેસર માલનો જથ્થો ભરેલો હતો અને ટ્રકનો પાછળનો ભાગ સંપૂર્ણપણે સીલ કરેલો હતો. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ અધિકારીઓને ડ્રાઈવરના વર્તનમાં શંકાસ્પદ હાવભાવ જોવા મળ્યા. ત્યારબાદ ટ્રકના કેબિનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી, જેમાં ડ્રાઈવરની નીચેની સુવાની સીટની અંદરથી હોમ ડિપોના નામવાળા 2 કાર્ડબોર્ડના બોક્સ મળી આવ્યા. બોક્સ ખોલતા તેમાં વેક્યુમ સીલ કરેલા કુલ 55 મોટા પેકેટ્સ મળી આવ્યા. મામલો ગંભીર લાગતા K9 સ્નીફર ડોગ યુનિટને બોલાવવામાં આવી અને ડોગે તરત જ ડ્રગ્સની હાજરીનો સંકેત આપ્યો. તપાસ દરમિયાન આ તમામ પેકેટ્સમાંથી અંદાજે 60.5 કિલો જેટલું હાઈ ક્વોલિટી કોકેઈન મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયામાં હોવાનો અંદાજ છે. ધરપકડ બાદ ચંદન તાયલે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તે માત્ર કંપનીનો ડ્રાઈવર છે અને ટ્રકમાં રહેલા બોક્સમાં શું છે તેની તેને કોઈ જાણ નહોતી. તેના કહેવા પ્રમાણે કંપનીના કર્મચારીઓએ જ માલ ભર્યો હતો અને ટ્રક સીલ કરી હતી. જો કે તપાસ એજન્સીઓએ આ દલીલ સ્વીકારી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ડ્રગ્સ ભરેલા બોક્સ ડ્રાઈવરની સીટની નીચે જ છુપાવવામાં આવ્યા હતા અને જપ્ત કરાયેલા પેકેટ્સમાંથી એક પેકેટ પહેલેથી જ ખુલ્લું હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આરોપીને મિશિગનની સેન્ટ ક્લેયર કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે અને તેના પર ડ્રગ્સની હેરાફેરી સંબંધિત ગંભીર ફેડરલ આરોપો લગાવવામાં આવ્યા છે. આ કેસમાં હવે અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન અને કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. આ મામલો કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલો છે કે નહીં? સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે કેટલીક ગેરકાયદેસર ગેંગ્સ વિદેશમાં રહેલા યુવાનોને ઝડપથી પૈસા કમાવાની લાલચ આપીને આવા ગુનાઓમાં ફસાવવાનો પ્રયાસ કરતી હોય છે. જો કે આ કેસમાં અંતિમ સત્ય કોર્ટમાં રજૂ થતા પુરાવાઓના આધારે જ નક્કી થશે અને જ્યાં સુધી કોર્ટ દોષિત જાહેર ન કરે ત્યાં સુધી આરોપી કાનૂની રીતે નિર્દોષ ગણાય છે. જો કે આ ઘટનાએ ફરી એકવાર એ પ્રશ્ન ઊભો કર્યો છે કે થોડા પૈસાની લાલચમાં લેવાયેલો એક ખોટો નિર્ણય આખી જિંદગી બરબાદ કરી શકે છે. સૌથી મોટી વાત એ છે કે આવી ઘટનાઓની સીધી અસર વિદેશમાં ઈમાનદારીથી મહેનત કરતા હજારો ભારતીય ટ્રક ડ્રાઈવરો અને સમગ્ર ભારતીય સમુદાયની પ્રતિષ્ઠા પર પડે છે. એક વ્યક્તિની ભૂલના કારણે દરેક ભારતીય શંકાની નજરે જોવામાં આવે છે. તેથી વિદેશમાં રહેતા દરેક ભારતીય માટે આ ઘટના એક મોટી ચેતવણી સમાન છે કે ગમે તેટલી મોટી લાલચ મળે, પરંતુ કાયદાનો માર્ગ ક્યારેય છોડવો જોઈએ નહીં. કારણ કે મહેનતથી મળેલી સફળતા કદાચ મોડે મળે, પરંતુ તે જ લાંબા સમય સુધી સન્માન અને સુરક્ષા બંને આપે છે.